મેળિયા લવાતો નહીં. કેટલું પાણી પડે છે. ભત્રીજો હું કરે છે શિકાર ઘરમાં? કોણ છે? આ મહારાજ નો ચૂલો લેવો પડે છે ઘરમાં, ખબર નહીં પડે છે ને? ટેપુ એ નહીં પડતી મો તો ચોકન પડે છે. પડે જ છે તારે. કેટલું પાણી પડે છે. તમે ઊંચા આવો, પીધા ઊંચા આવો. હવે મેળો મારવાનું બંધ કરો. તમે મેળો મારવાનું બંધ કરો. નેના મોટો બધું એ પડે, પીવા મેં બધું બંધ કરવું પડે તાણ. પણ નેના મોટો તમે બંધ કરો. આવું બોલ બોલ કરશો નહીં મને. પત્રો લાવતા કશું લાવતા નહીં. શું કરવાનું આજે? પણ આખો દાડો તારે આ કમાઈને મજૂરી કરીને તું શું કરી મારે તો ઘર હેડાડવું કે પછી પત્રો લાવવો કે ભેંસોનું ખોણ લાવવું. તમે પીધા ઊંચા આવતા ને પેલી 20 રૂપિયાની ફટ લઈને તોડી નાખી બાવળીઓ જઈ. મારે શું કરવાનું? ચર્ચા કરો તમે આખા ગામમાં. એ તો થઈ જ જાય. તમે સાપ પાડો એવી પડે. ભાઈ કાકાની બસ આખા ગામમાં વાતો કરતા છો તમે. ફરતા છો વાતો કરવા. નમી જઈ જોજો. દીવાલ નમી જઈ હમી કરો. ટેકા મેળો ટેકા. આમાં જહી પેલા અડ્ડા તે પી પીને આવશી હોય કના અડ્ડા મેં જઈશું. એ અડ્ડા અમે તો અડ્ડો જોયો છે. આજ તો આપવું છે, ચેરી ચેરી આપવું છે આજ તો. તે કાચી ના કેતો તો તને કહી દઉં. હું તો કહીએ દઉં. જો હું કહી દેવાનો છું. મોડું થઈ ગયું. મારે કરવા પણ જવું પડશે. મારે કરવું છે પછી કરવો દેખાય છે. ના કરવા ઘેર હતો. ઘેર જ શું જાણી આયા તમારા ભાઈબંધ ખેપતો જીજો. તમારે જેવા જ છે આ બધા. દારૂડિયા નો ભાઈબંધ દારૂડિયો જ હોય. તું બોલ બોલ કરે નહીં યાર. તને મોટા નાના મોટો બોલ બોલ કરે નહીં. અમન દારૂડિયા નહીં જતા બાબલા. પેલા પૂરા ભરવા ગઈ છે. ના ઈકન તો પેલું એ રોકડી છે. હાની રોકડી? પૂરા ભાઈ નાઈ છે પૈસા આલી છે. અમે મજૂરી જઈએ છીએ. હું આવું છું ને તો ચેવી રોકડી મારો. મને આપું તું હે લઈ જાવ છે. આ મને બોલ બોલ કરે. મને તો બહુ રીત ચડે. હા ના તમે બોલશો ને છોકરું ક્યાં બોલે જાય. પણ રીત ચડે લઈ જાઉં છું પાછા. પણ તું ખેપટાજી તમે શીખવાડતા ના હો. ના શીખવાડું. મારા કોઈ વિશ્વાસ નહીં. ભલા જ બી જાઓ. હું જોઉં છું. હું તું કોમ કરીને આવીએ છીએ અમે. દાળમાં કોઈ કાળુલા મારે જવું તો પડશે. આ પૂરવાનું બોનું કાઢે મને મારે જવું તો જોવા તો જવું જ પડશે. મારે મને જવા દે. મારો ભત્રીજો ના પડે. હેડ ખોલ દે. આપતો રહે જલ્દી આપતો રહે. અને વાસી દે મોય નકર પાછો તમે રાખો હરખું. તો યાર તું તો દારૂ મિત્ર ગાડે રમતો બની ગયો પૈસા ભલા જ પૈસા કાઢો. રમતુજી બોલો. અમન બેને સ્પેશિયલ આવી. સ્પેશિયલ પૈસા તો આ લાકડું લાયા જો. ના ચાલે હાલો કે કેવું ખબર કે પૈસા આલો હવે ચાલતા પાપડ હું આલું છું. પૈસા તો તું કેતો હું લાવું લે. એટલે આવજો પેલો રોકડી આવી નહીં. આપડે પૂરા ભરાય છે. પીવાળું હારું આવશે. પીવાળું ભરો બે. પાણી મારજો. પાણી મારેલું જ છે. લકડો પેલા જોજે આવજે. એવું બધું સાચું કે સારું છે કે ખબર પડે. ના ના માલ હારો. મોટું છે આમ કરું છે. બકાડ્યો આવું બાઇટિંગ લાવ્યો છે. બાઇટિંગ નહીં લાવ્યો. મારું ગલ્લો ભૂલી ગયો. બાઇટિંગ તો તું જે તો મને તલાબ આવી છે. પેલા મન જોવા દે. રાજે હું જોઉં. આપણો માલ તો હારો જ હોય. માલ છે કલાઈ ના ખાય હો. આ તો પૈસા છે. તમે બધા છો. હા તે એકલા જ છો. હું કાં કોને લઈને આવું. તમારે શરમ નહીં આવતી? આટલા બધા રાખો છો. આજે 20 વાળું પડજો. 20 વાળું કરવા ના લો. પૈસા તો હાલતા જ નહીં. પૈસા એટલે છીએ શાંતિ રાખો. રમતુજી અમારા પૈસા ખોટા નહીં યાર.
કતરવું જો પછી ત્યાં ડબ્બા ને બબ્બા મેલ્યા છે ચૂલા બધવા જશે ને આ કર્યું શું હોય કર આ પાલો કાઢ્યો છે ને મારે જોવું તો પડશે કેટલો બોનો હા 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 આહા. મારે જવું તો પડશે ત્યાં શું કર્યું? મારે ગોમ એક કરવું પડશે આગેવાન નું કેવું તો પડશે આ દારૂ નું તો બંધ કરાવવું પડશે ને આખું ગોમ તો બગડશે પણ પાછળની પડદા આવશે ઈવને અરે બગાડશે પણ મારા આગેવાન ને સરપંચ ને ભેગા કરવા જ પડશે અત્યારે હું આગેવાન ને લઈને આવવું જ પડશે મારે ના ખેતરમાં હું જ જાય તો અધ્યા તો ઓછા હજુ તમને ખબર નહીં તો અમે ત્રાસ ભાઈ બેવાને વિચાર્યું તું કરું આપણા સમાજમાં આ બધું દારૂ નું બધું એના કશાલા છે ઈ ના કશાલા એ તમારે જોડી જ આજ આપવાનું તારા કાકા ને અમે ઘણી વખતે કીધું પણ આપડે જો સમાજ વિશે વિચારવાના છીએ અમે બે જણા આપણા ગામ વિશે સમાજ વિશે બીજી નાગરિક દરેક માટે આપડે વિચારવાના છે આ દારૂ ને એ બહુ નફરત કરાવે છે બધા ઘણો જ પેલી કરાવે છે ઘર ભગાવા કોઈ બધું એ વ્યસન લોકો બગડે બધું થાય પૈસા ના આવે તેથી લાભાના બધું નહીં જોવાનું હા એટલે તો અમે વિચાર્યું તું એની ચિંતા કરે નહીં હેડો તો ઈકન જવું કે ચર્ચા કરીએ પછી આપડે એક થઈ જવું તો બધું છે નકર ગોમમાં તો એવા ચેટલા એટલે ગોમ આખો આપડે ગોમ એક થઈ જવાનું છે માટલો ગાળતો હોય ને એનો તો જેલના હરૈયા ગણતો કરી દેવાનો અને મારવાનો હારો કરશો પણ આ બધું ક્યાં લાગશે હાલ જ આપડે ત્રણ જણા જઈએ અને એ લોકોને આપડે કહીએ ભાઈ આ વસ્તુ પીલી નહીં થાય હેડો અત્યારે આપડે જઈએ હેડો કઈ જગ્યાએ ગાળું ખબર ને તમને જોયું અમે એ બધું ઈથી આવ્યું કરવાજી હા કોમ ના આગેવાન આવું આ જે લેવું હોય લઈને યાદી નાખો ને તમે તો મારો ધંધો કરો, બંધ જલ્દી કરાવજો. કરજે મારે રહી ગયું એટલે કેપ્ટા જલ્દી ચાલો, સતી. સચ્યો રમતુજી તમે આ બધું શું મોં? આવો 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 આગેવાન આયા. આબુ નહીં તમે તો હાથે જીતા મિલાવાય કેમ યાર આ બધા શું ધંધા મોડે હલ્યા તમે આ ધંધો શું કરે યાર આ ધંધા ચાલે તમે કોકની જિંદગી ને શું લેવા અત્યારે આપણો સમાજ કેટલો સુધર્યો તમને ખબર હે તમારે તું સુધર્યો પણ આ હું એટલે આ બધું તમારે ચાલુ આ શું રાખવાનું છે, કરો શું તમે? કરવાનું છે કયો? આ ધંધો આના ઉપર જીવું ત્યાં શું કરું કયો? સરપંચ બીજા આપણો ધંધા નહીં કોઈ ધંધા જ નહીં કેટલી જગ્યાએ ફેક્ટરીઓ નખાઈ જાય બધી જગ્યાએ એમ નહીં, આ સરપંચ બધું આપણો મેલ વાંધો દેવાનું આ કરી બધું મેલ આ શું દેવાનું કર્યું સરપંચ? આ બધું મેલ મારે દેવાનું પૈસા કોણ હાલશે? હાના પૈસા? આ ધંધો કરું છું હાના પૈસા આ પેલા પીપીને જતા રહ્યા પૈસા હાલવા રહ્યા નહીં શું પબ્લિક તો કરવાનું? તમે બગાડો હન બગાડો તમે જ ને હું જ બગાડો હું ચો કેવા યોના ઘેર જઉં છું કે તમે દારૂ પીવા અહીં આવો કોમ કરો આ લોકોને એવું કરો કે કશું આજે દારૂ ગાળી નાખો ને આમ એવી આકડામાં આકડી અમને સજા લો કે એવો દંડ આપો પીનારા ને ગાળનાર દરેક ગોમે દંડ ગોમ કરવાનું. ગોમે ગોમ દંડ કરો હવે દંડ કરવો પડશે મારે હવે આપડા દારૂ વેચાય છે ગોમમાં લોક પીએ છે એનું આપડે કોક કરવું પડશે ભેગું કઈ ગમે તે સરપંચ તમે કોક કરો. નિર્ણય લઈ લઈએ આપડે ગોમ ભેગું કરીને આખું ગોમ બધું- બંધ કરાવવું પડશે કારણ કે પાછળની પરજાએ પીવો અરે હોન માં બે જણા હાલ તો પીન છે ગોમના એક આપડે દુષ્ટ કન હાલવાનું આપડે દંડ કરીએ એમને આપણે આકડા દંડ જ કરવો માટે પડે. સજા પણ આલીએ. ચાલે આજ જ ગોમ આજ જ ભેગું ગોમ કરીએ આજ ભેગું કરી જ. દઈએ. પણ ચાલે આવશે હેડો ગોમમાં હેડો હોય કોઈ ના વાતો જ હોય મના ગોમના લોકોએ બોલાવે છે પણ હું હશે ગોમ હા સરપંચ આવો આવો હા, સરપંચ મજામાં તમારે ઘેર જ આવતો હતો હું શું કોમ પડી મારું અમારું બહુ તમારું તો કોમ પડ્યું હે સરપંચ તમને આ ભેગા કર્યા અમારા બધા જો આ ગામના બધા વડીલો છે હા, સરપંચ આવો. આવો. સરપંચ આવો. આવો શું કોમ પડી મારું અમને તો હાથ મિલા જેવો જ નહીં યાર સર હું કરીએ આ દારૂબંધી નું યાર દારૂબંધી નું પોતે દારૂ હારે વેચ આ પોતે આરોપી એ માટે થવાનો. સભા દારૂબંધી માટે ની બનાવી બસ ભાઈ એના માટે જ આ વખત. અમે નક્કી કર્યું છે સરપંચ અમાર ગામમાં કરે એ કરવાનું છે નિર્ણય આ તો લોકો- પછી એમ કરો ને આખું ગોમ ભેગું કરો અને પછી જે નિર્ણય કરવો હોય આપણે ગોમ રૂપે કરી દઈએ દારૂ વિશેનો અને સરપંચ જો જે પીવે ઓહ. જે આ ગાળી એ તો શું જ એમને તો સજા કરવાની જે પીવું બે અમાર શું બે જણા બરાબર હા એટલે આપડે ગોમ રૂપે આખો ભેગા થઈ બધું કાર્યવાહી કરીએ દારૂબંધી ની
કોઈ ગાળતા એવાના માટે દંડ કરીએ, કોઈ પીવા વાળા માટે દંડ કરીએ, એવી સખત એવાના માટે સજા કરીએ. હા એ તમને કરવા બધા ગામ વાળા મંજૂર છે? અમને તો મંજૂર જ છે સરપંચ. તો પછી થઈ જાઓ તૈયાર થાય. તૈયાર જ છીએ આપણે. પેલા બેવાને બોલાવી લાવું ને. ઓ ઈવન બોલાવતા જા તું તાર અમે કાકા બોલાવતા ને જા, આઈએ. ઓ. હા, તમે બોલાવતા આવો. હેડો મારા હંગાથ હેડો. આ ભત્રીજો ચમ આયો હોય કા? બખાવ નહીં કરો, મારા હંગાથ હેડો તમે. ખાલી મારા હંગાથ હેડો. ભત્રીજો ભત્રીજો આવ્યો. હા. આટલા ઉભા રહે. આપડા ઘેર તો આટલા ઉભા રહો. બરાબર, બરાબર. જો સરપંચ આ એના કાકો. આ લાલાને કાકો નહીં? ઓવો, ઓવો. મજા મજા, તમે મજા? આવો અમે મજા મજા જેવું તો રાખ્યું જ નહીં તમે તો. જો આ પગ આમથી આમ ડોલન, પેલો પગ આ સાઈડ ડોલન. શું કર્યું આ બધું તમે? હોત! સરપંચ આ રોકડી છે કે તમે તો દારૂ પીને ફગો? અને મને મને કહી કે દેજો, આવું આ સરપંચ કોઈ વગાડે તો બોલો. લ્યો. તમારી સજા સાચો. મને કે પૂરા બોધવા જો પૂરા બોધવાનું બોન પણ. પૂરા બોધવાનું બોનું કાઢી ના તો પી પી ના આવે. અમે સરપંચ ગાળવા વાળા બંધ નહીં કરતા ને, એટલે અમે બંધ કરવાના નહીં. પણ ગાળવા વાળા તો ગાળતા, પણ આપડે ના પીવાથી તો જવાના આવે. સરપંચ ગાળવા વાળા બંધ કરો પેલા. એટલે આવું બધો નિર્ણય કરવાનો છે ગોમ રૂપે. ગાળવા વાળાનો બધો દંડ થશે ને બધી વાત છે. તમે સરપંચ માં છો બરાબર, અમે તમારું મન જ છીએ અને તમે કહેવાય અમારું મંજૂર છે. તો પછી આજે જો ગોમ ભેગું થયું બરાબર, એટલે આપણે એ પ્રમાણે નિર્ણય કરવાનો છે દારૂ બંધી નો. કશો વાંધો નહીં. બરાબર. બરાબર કરવાનું છે. ગોમમાં પેલા તો અડ્ડા બંધ કરાવવાના છે. હા બરાબર. કોક રમતું જે અડ્ડા વાળા સાંભળે છે આપડા ગામમાં, એવાની કાર્યવાહી સખત કરવાની છે. પોલીસ કેસ કરીને એવાની ઉપર તળીપાડનો ગુનો લગાવીને આપડે દારૂબંધી બંધ કરવાનો છે. આ બેઠા રમતું બોલો, એવો દંડ મેલો કે ગાળનારા ને પીનારા ભારે દંડ મેલો. એ રમતુજી ચી આવે? આ બેઠા એ. આ રમતુજી તો પા આગેવાન થઈને બેઠા છે. બોલતા નહીં, બોલા કે હવે સરપંચ આ બોલા કે હું બોલું કેમ બોલતા નહીં, આ નહીં? રમતુજી તો આગેવાન થઈને બેઠા છે પા ગામના. અને દારૂ ગાળે છે. બોલો શું કરશો કે હળો અમે ક્યાં સહી સહી નહીં. આ સરપંચે કીધું તો દંડ લેવામાં આવશે 1 દાડાનો, મહિનાનો ને 1 દાડાનો. તો આજ પછી તમે આ બધું કામ મૂકી દો દારૂ ગાળવાનું. આમાં હું નહીં ગાળું. કારણ કે તમારે તે ઘણો ઘર બરબાદ થઈ જશે દારૂ ના. તમને ખબર છે સમાજ ની અંદર. તમે ક્યાં સહી, તમે જે દંડ કરો એ હું આલવા તૈયાર. તો પછી તમે ગોમ રૂપિયા કરી દે ને દારૂ ગાળવા વાળાનો 51,000 રૂપિયા દંડ આપડા ગામ ની અંદર, અને પીવા વાળાનો 11,000 રૂપિયા દંડ રોજ નું મંજૂર છે. મંજૂર છે તમારે? હા રે, જો પીવા જો દંડ કરો. શું કીધું? અને એમ કીધું સરપંચે કે ગાળવા વાળા ને 51,000 રૂપિયા દંડ અને પીવા વાળા ને 11,000 રૂપિયા. 11,000 આલે તો 100 કરી દઈએ. આપડો ના લે, આપડે બંધ કરવું પડે અને આપડો છોકરો નું વિચારવું પડે. આ તો બધું શું હોય, આપડો ને મહી નાખવાના ધંધા. અત્યારે તો ઇન્જેક્શન ચેવી ચેવી દવાઓ માં નાખીને એકી દાડા માટલું એકી દાડા આવે છે. વાત સાચી કરવા તારી નહીં. એટલે હવે આ બંધ કરી દેવાનું આપડે, બરાબર? એટલે હકીકત માં સુધરી જજો અને અત્યારે સુધરી જજો. કારણ બધું હારું આટલે કરવા કોક થતું હતું નહીં, એના કારણે જ થતું છે. એના કારણે અત્યારે તો ખાધું નહીં પાછું બેઠું. લીવર બગડી જાય, કિડની બગડી મચેલું જાય, હતા. બધું બગડી જાય તમારું. અરે તમે બંધ કરી દઈએ. બંધ બંધ સરપંચ બંધ હો. સરપંચ આવું નહીં પીવું. હવે નહીં પણ આવું તો તમે કેટલા વર્ષથી કહેતા આયા હો બંધ હવે બંધ. દંડ અમે ભરવાય. જો તમે પીશો તો તમારું ઘર બરબાદ થશે, તમારું શરીર બગડશે, અમારું તો નહીં બગડે. હા સરપંચ સાહેબ હવે એટલે અમારું થોડું વાત ધ્યાનમાં રાખીને આ બધું ધંધા મૂકી દેવા આવું. અને રમતુજી ને કહો કે દારૂ વાત પર ગાળે નહીં. આપડે નહીં ગાળીએ, હું તમારી આ માફી ગોમ માંગુ. ગોમ વચ્ચે બધા વચ્ચે કહી દો ઉભા થઈ. મને કહી દે. ભાઈ હવે હું દારૂ નહીં ગાળું. જો તમે ગાળશો તો ગોમ વચ્ચે તમારે 51,000 રૂપિયાનો દંડ કરવો પડશે અને આપવો પડશે ગોમ વચ્ચે. ના હવે ગાળે હું આપ્યો. આ ભરી સભામાં બોલવામાં આવ્યું છે બરાબર. બધું ભેગું થવાનું પછી દંડ લેવામાં આવે છે. ના હવે હું નહીં ગાળું. અને બધી ગાળ્યો હોય જિંદગી- દાડે મારા પાસે દંડ લઈ લેજો. બધી જિંદગી ની અંદર નહીં. આ બધા શિકારો આવું હું તો નહીં અત્યારે ગાળું. તો આટલું મોડું છે, આદો પાડોજી બધો ગોમ એક થઈને આવી છે તમારા આઈકણ. આ દારૂ કેસ થશે. બસ અને દારૂ નું ચાસ બહુ છે, બહુ એટલે બહુ અતિ છે. મારે બે આવું શબ્દો હું નહીં કહેવાય. ગાળું. સરપંચ વાપરજો. હા બોલો હું કઉ છું, કયો. આ જો અન્ય છોકરો પીવા માંડે છે, બરાબર? ઓહો. એટલે આ બંધ કરાય ને એટલે તમારે જેવા ભગવાન નહીં જોવા તો મંગો. અમે આજથી દારૂ બંધ બંધ મૂકી દો. મૂકી દીધો. અમે દારૂ હારું બંધ ચાલુ કર્યો નખો અને છે. પાછા છોકરોએ બંધ કર્યો. હા બંધ કર બંધ કર. બંધ વાત કર. સાચી તમારી. પણ તમે પીવાનું ચાલુ કર્યું તો પણ પાછા તમને છોકરા જોઈને તમારા બીજા બે જણા જોઈને બીજા શીખે. બે વળી જણા તમારી મોન રાખી અમે બધું સાચી વાત છે. હવે બંધ એટલે બંધ. હવે તમારા સરકાર હારુથી તમારા ભત્રીજામ નહીં આયા. એટલે કે તમે તો તય છો તો કોણ આ ગોમ ભેગું કઈ બંધ કરાવો મારો ગોમમાં? ભત્રીજો રોજ કહેતો, પણ આ તમે બધા ભેગા થયા એટલે આ આવું વાપર્યો તા દશા ના હોત તમારી નહીં ભત્રીજાની. વાપરી, નહીં વાપરી.
જીભ ગહાઈ જાય, જીભ મારી મારા હોમ હું જોવો હો તમે. તું કેમ આપડે કરીશું આ ગોમ ભેગું કરી તાને મારી તો ઇજ્જત કાઢી કે ના કાઢી તમે? પણ વાત સાચી, પણ હવે નહીં પીવું યાર, તને કઈ હા, હેડો, સરપંચ ને બીજા ના, ના, મીટિંગમાં સરપંચને જવાનું છે. હા, કશું એટલામાં જ વાંધો નહીં. હવે આ બધું કરતા હતા. રમતુજી દાતા ને દારૂ બારૂ ગોમ વચ્ચે બોલીને પા. સરપંચ જય માતાજી. હા, જય માતાજી. જય હાજરી દેજો ભાઈ, આવો બધા. લાલા તમે આયા તે સારું થયું. આવજો. એ આવજો. દારૂડિયા તારું નખો જજો રે, આ જિંદગી કરી રમણ ભમણ, આ જિંદગી કરી રમણ ભમણ. જો મિત્રો આ વિડીયો અમે દારૂ માટે બનાવ્યો છે. ગમે ગોમ આપણા દારૂ બંધ કરાવવાનો છે, તો બધા લોકો હોભળજો, બધા દારૂ આપણે બંધ કરાવવાનો છે. એના માટે વિડીયો મિત્રો આ વિડીયો અમે બનાવ્યો છે. બધા જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય દાદા.